અને છે ને આ લોકો બધા જ્યારે વાત કરે ને તો ધ્યાનથી તો તમે સાંભળવાના જ છો. ક્વેશ્ચન્સ નોટ ડાઉન કરજો. ઓકે, જ્યારે પતે ને ચારે વક્તાઓનું વક્તવ્ય તો આપણે ક્વેશ્ચન આન્સર સેશન કરીશું. ત્યારે બહુ બધા સવાલો પૂછજો. ઓકે, ડન. ચાલો સ્ટાર્ટ. ઓકે, નમસ્કાર વાચક મિત્રો. શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરી અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી વતી આપ સૌનું મને ગમતું પુસ્તકના બાલ વાર્તાલાપમાં ખૂબ સ્વાગત છે. આજે છે ને આપણા ચારે વક્તાઓ આજે જ્ઞાનનું મહાસાગર છે ને એમાંથી 4 મોતી શોધીને લાવ્યા છે. આપણે એ લોકોને સાંભળીએ પ્રેમથી એકદમ. યસ, ચલો તો આપણા પહેલા વક્તાને હું ઇન્વાઇટ કરું. આજની આપણી પહેલી વક્તા છે કનિષા શુકરભાઈ રાઠોડ. કનિષા એ સંદીપ દેસાઈ પ્રાથમિક વિદ્યાલયમાં 7મા ધોરણમાં ભણે છે અને એને રીડિંગ, ડ્રોઈંગ, રંગોલી, ક્રિકેટ, વાવ એનો શોખ છે અને એને મોટા થઈને આઈએએસ ઓફિસર બનવું છે. વાવ કનિષા, આઈએએસ ઓફિસર્સ હોય ને એને કેટલિસ્ટ ઓફ ધ નેશન કહેવાય, કેટલિસ્ટ ઓફ ચેન્જ. કેમ કે જે બી પોલિસી પાસ થાય એ એક્ઝિક્યુટ કોણ કરે? આઈએએસ ઓફિસર્સ જ કરે ને. એ લોકોનો બહુ ઇમ્પોર્ટન્ટ રોલ હોય. સો વેરી ગુડ કનિષા. આજે છે ને કનિષા જે પુસ્તક પર વાત કરવાની છે ને એના લેખક શ્રી નિલેશભાઈ મહેતા જ્યારે એમને આપણો પોસ્ટર જોયો ને કે કયા 4 વક્તાઓ છે, કઈ 4 પુસ્તક પર વાત કરવાના છે, તો એમનો લાઇબ્રેરી પર ફોન આવ્યો કે ભાઈ આજે તો મારી પુસ્તક પર વાત થવાની છે. તો બહુ ખુશ થયા. નેચરલી કેટલો ગર્વનો વિષય છે ને. તો પ્રીતિબેન સાથે એમની વાત થઈ ને તો પ્રીતિબેન એમને ઇન્વાઇટ કર્યા કે તમે આજે જોડાઓ ને અમારી સાથે, તો અમને બહુ જ આનંદ થશે. પણ એ છેક રાજકોટ રહે છે, તો આટલા શોર્ટ નોટિસ પર નવસારી આવવું થોડું મુશ્કેલ થઈ જાય, રાઈટ? પણ એમને આપણને પ્રોમિસ આપી છે કે આપણી સાથે ઓનલાઈન જોડાશે. તો આપણે એકવાર એમના માટે જોરદાર તાલીઓ કરી દઈએ. અને હવે એકદમ જોરદાર તાલી સાથે આપણે કનિષાને ઇન્વાઇટ કરીએ લેખક શ્રી નિલેશભાઈ મહેતાની પુસ્તક ક્ષણે ક્ષણે ચિંતન પર વક્તવ્ય આપવા માટે. નમસ્કાર, મારું નામ કનિષા શુકરભાઈ રાઠોડ છે. મારી શાળાનું નામ સંદીપ દેસાઈ પ્રાથમિક વિદ્યાલય છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. સૌ પ્રથમ તો હું આ સયાજી વૈભવ લાઇબ્રેરીનો આભાર વ્યક્ત કરવા માંગુ છું, જેમણે મને અહીં બોલવાની તક આપી. અહીં ઉપસ્થિત શિક્ષકો, મહેમાનો અને મારા વાલા બાળક મિત્રો, તેમનો પણ હૃદયથી આભાર માનું છું. મારા પુસ્તકનું નામ ક્ષણે ક્ષણે ચિંતન છે. એમના લેખક નિલેશ મહેતા છે. નિલેશ મહેતા એક ભારતીય લેખક અને પ્રેરણાદાયી વ્યક્તિ છે. તેઓ પોતાના લેખન શૈલી અને વિચારપ્રેરક વિષયો માટે પણ જાણીતા છે. તેમનું કાર્ય પોતાની શોધ અને સામાજિક પડકારો જેવા વિષયોની તપાસ કરે છે. તેઓ જાહેર વ્યક્તિ તરીકે પણ પ્રસિદ્ધ છે. તેઓ જાતિ વિકાસ અને જિંદગીના પ્રેરક પ્રસંગો પર પ્રવચન પણ કરે છે. તેમના અન્ય પુસ્તકો પણ છે, જેમ કે ક્ષણે ક્ષણે ઉજાસ, ક્ષણે ક્ષણે અમૃત અને ક્ષણે ક્ષણે ઝબકારા. મારા પુસ્તકનું નામ ક્ષણે ક્ષણે ચિંતન છે. ક્ષણે ક્ષણે એટલે દરેક પળે અને ચિંતન એટલે મનન કરવું, વિચાર કરવું. સરળ શબ્દોમાં કહીએ તો આ પુસ્તકની વાર્તાઓમાં જીવનની નાની નાની ઘટનાઓમાંથી સતત પ્રેરણા લઈને શીખવા અને વિચારવા પર ભાર મૂકવામાં આવે છે. આ પુસ્તકમાં કુલ 44 વાર્તાઓ છે. તેમાંથી હું મારી મનપસંદ વાર્તાઓ તમને કહીશ. મારી પહેલી વાર્તાનું નામ છે આત્માની શોધ. આત્માની શોધમાં 12 પ્રવાસીઓની વાત કરવામાં આવે છે. 12 પ્રવાસીઓ હતા. એક શહેરથી બીજા શહેરે જતા હતા. એક દિવસ તેઓ જતા હતા ત્યારે રસ્તામાં નદી આવી. નદી પર પુલ હતો નહીં, સામે ગામે જવાનું જરૂરી હતું અને બધા પ્રવાસીઓ ગભરાયા અને બોલ્યા કે આપણે
નદી કેવી રીતે પાર કરીશું? તો તેમાંનો એક હોશિયાર વ્યક્તિ બોલ્યો કે રડશો નહીં, આપણે નદી પાર કરીશું, બધા એકબીજાના હાથ પકડી લો. પછી તે રીતે કર્યું અને નદી પાર કરી. પહેલા હોશિયાર વ્યક્તિએ જ કહ્યું કે હવે ચાલો આપણે ગણી લઈએ, કોઈ નદીમાં તણાઈ તો નથી ગયું ને? તો તે ગણવા માંડ્યો, 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. પોતાને તો ગણ્યો જ નહીં. બીજાએ કહ્યું થોભ, હું ગણું છું. એણે પણ આ રીતે જ ભૂલો કરી અને ગણતરીમાં 11 જ આવ્યા. અને બધા રડવા માંડ્યા અને બોલ્યા કે આપણો 12મો પ્રવાસી ક્યાં ગયો? ત્યાંથી એક યાત્રી પસાર થઈ રહ્યો હતો. પેલા યાત્રીએ રડવાનું કારણ પૂછ્યું. પેલા બાએ પ્રવાસી બોલ્યા કે અમારો 12મો પ્રવાસી મળતો નથી. પેલા યાત્રીએ કહ્યું જો હું તમારો 12મો પ્રવાસી શોધી કાઢું તો? પેલા 12 પ્રવાસી બોલી ઉઠ્યા તો અમે તમને ભગવાન માનીશું. તો પેલા યાત્રીએ કહ્યું તમે એક લાઈનમાં બેસી જાઓ, હું તમને એક ગાલ પર લાફો મારું તો તમે ગણતા જાજો. પછી તે રીતે કર્યું અને તેમનો 12મો પ્રવાસી મળ્યો. આ 12 પ્રવાસીઓની મૂર્ખતા પર હસવું આવે છે. પણ જો આપણે પણ શું કરી રહ્યા છે? આપણે પણ 12 પ્રવાસીઓની જેમ જીવનની યાત્રા માટે ઉપડ્યા હતા. 5 કર્મ ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 11મું મન અને 12મો આત્મા. આપણે આત્માને ભૂલાવી દીધો છે. તેથી મનુષ્ય અશાંત છે. તેને કોઈ પણ જગ્યાએ શાંતિ મળતી નથી. અહીં મારી પહેલી વાર્તા પૂર્ણ થઈ છે. મારી બીજી વાર્તાનું નામ છે વિશ્વાસઘાત. એક આરબ હતો. તેની પાસે સુંદર પાણીદાર ઘોડો હતો. એ ઘોડાને લઈ લેવાની ઈચ્છા એક વ્યક્તિને થઈ. એ વ્યક્તિએ આરબ પાસે આવીને પૂછ્યું જો તું મને આ ઘોડો આપશે તો હું તને એના બદલે 5 ઊંટ આપીશ. તું મને આ ઘોડો આપ. પહેલા આરબે ઘોડો આપવાની સ્પષ્ટ ના કહી કે આમ તો પેલા વ્યક્તિને થયું આમ તો ઘોડો મળવાનો જ નથી, તો કોઈ યુક્તિ જ કરું. એક દિવસ તે રસ્તા પર રોગી ફકીર બનીને બેઠો. તે જ રસ્તા પરથી પેલો આ ઘોડાને લઈને પસાર થઈ રહ્યો હતો. પહેલા રોગી ફકીરે બૂમો મારીને કહ્યું કે દયા કરો, મારાથી ચલાતું નથી, મને કોઈ સામે ગામે પહોંચાડો. પેલા આરબને દયા આવી અને કહ્યું જો હું તને આ ઘોડા પર બેસાડું છું. ત્યારે જ પેલા રોગી ફકીરે ટટ્ટાર થઈને ઘોડો તબડાવી લીધો. ત્યારે પેલા આરબે બૂમો મારીને રોક્યો અને કહ્યું જા, હવે આ ઘોડો તારો છે, એની સાર સંભાળ બરાબર રાખજે. પણ ત્યાં ઘોડો આ વિશ્વાસઘાત ધોકો દઈને પડાવી લીધો છે. આમ કોઈને કહેતો નહીં તો ગરીબ પરનો વિશ્વાસ જ ઉઠી જશે. આ બધું સાંભળીને પેલાનો આત્મા જાગ્યો અને પાછો ફરી ઘોડો આપી આરબ પાસે માફી માંગી ચાલ્યો ગયો. આ વાર્તા પરથી આપણને આ બોધ મળે છે કે આપણે આપણા સ્વાસ્થ્ય માટે કોઈનો પણ વિશ્વાસ ન તોડવો જોઈએ, કારણ કે એનાથી આખી માનવતા પરની વિશ્વાસ ઉઠી જાય છે. અહીં મારી બીજી વાર્તા પૂર્ણ થાય છે. મારી ત્રીજી વાર્તાનું નામ છે નિષ્કામ ભક્તિ. એક જંગલમાં ભગવાન શિવનું પૌરાણિક મંદિર હતું. ત્યાં એક ભીલ દરરોજ દર્શને આવતો હતો. તેની ભક્તિ નિસ્વાર્થી હતી. તેને ભગવાન પાસે કાંઈ જોતું ન હતું. બીજી તરફ શેઠ પણ ત્યાં પૂજા કરવા આવતા હતા, પરંતુ તેમના મનમાં પુત્ર મેળવવાની ઈચ્છા હતી. શેઠ પાસે ધન વૈભવ બધું હતું, પરંતુ તેને ભોગવવા માટે કોઈ પુત્ર ન હતો. તેથી તેઓ પુત્ર મેળવવાની ઈચ્છાથી ભક્તિ કરતો હતો. એક દિવસ શેઠ ભગવાન શંકરની પૂજા કરતા હતા. તે દરમિયાન ત્યાં ભીલ આવ્યો. તેણે ભગવાન શંકરની પૂજા કરી. પછી બોલ્યો કેમ છો ભગવાન? શંકર ભગવાનની શિવલિંગ બોલી કે હું તો કુશળ છું, તું પણ કુશળ છે ને, માંગ માંગ, તને શું જોઈએ છે? પેલો ભીલ કંઈ બોલ્યા વગર આનંદથી ચાલ્યો ગયો. બીજી તરફ પેલા શેઠે કહ્યું હું પણ પૂરી ભાવભક્તિથી ભક્તિ કરું છું, પણ ભગવાન શિવ મારા પર પ્રસન્ન થતા નથી. શિવજી ભીલ સાથે વાત કરે છે પણ મારી સાથે નહીં. એક દિવસ શેઠે જોયું કે ભગવાન શિવની શિવલિંગની એક આંખ નીકળી ગઈ છે.
તો પેલા શેઠે બધા માણસોને બોલાવીને કહ્યું કે જાઓ બજારમાં જાઓ અને કાચની આંખ શોધીને લાવો. તો ત્યારે જ ત્યાં ભીલ આવ્યો અને ભગવાન શિવજીની એક આંખ જોઈને તે દુઃખી થઈ ગયો અને બોલ્યો કે ભગવાન તમને એક આંખ અને મારે બે. તો પેલો ભીલ બોલ્યો કે મારે એક જ આંખ જોઈએ. શેઠે તરત જ માણસોને બજારમાં કાચની આંખ લેવા મોકલ્યા હતા. તેઓ આવ્યા ન હતા. ભીલે તરત જ તીરના છેડાથી પોતાની એ આંખ કાઢી શંકર ભગવાનને લગાડી દીધી. જીવતી આંખ નીકળતા ઘણું લોહી નીકળે. શેઠ તો ભીલની આવી ભક્તિ જોઈને દંગ જ થઈ ગયા અને ગભરાયા. ત્યાં ભગવાન શંકરની મૂર્તિ બોલી, શેઠ જોયો મારા ભક્તનો પ્રેમ? એ મારી પાસે લેવા નહીં પણ દેવા આવે છે. જ્યારે તું ભક્તિ કરે છે પરંતુ તેના બદલે 1000 ગણું પુત્ર મેળવવાની ઈચ્છાથી કરે છે. ભગવાન શંકર કહે, મને તો નિષ્કામ ભક્તિ જ પ્રથમ ગમે. ભીલ પાસે નિષ્કામ ભક્તિ હતી, લાગણી હતી, જ્યારે શેઠ પાસે સકામ ભક્તિ હતી, માંગણીવાળી ભક્તિ હતી. અહીં મારી ત્રીજી વાર્તા પૂર્ણ થાય છે. મારી ચોથી વાર્તાનું નામ છે પારકી આશા સદા નિરાશા. એક ખેતરમાં ઘઉંનો પાક તૈયાર હતો. તે ખેતરમાં 13 પક્ષીનો એક પરિવાર રહેતો હતો. જ્યારે ખેડૂતે તેમના પુત્રને કહ્યું કે કાલે વહેલી સવારે ગામમાંથી માણસોને બોલાવી લાવજે, ઘઉંનો પાક કપાવી નાખીએ. આ વાત 13ના નાના બચ્ચો સાંભળી ગયો અને તેની માને કહ્યું કે માં, આપણે અહીંથી ઉડી જવું પડશે કારણ કે કાલે ખેતરની કાપણી થઈ જશે. 13 માએ કહ્યું, ના, કાલે કાપણી ના થાય. બીજા દિવસે કોઈ ના આવ્યું. ખેડૂતે તેના પુત્રને પાછું કહ્યું, કાલે સગા સંબંધીઓને બોલાવી લાવજે, આપણે એમની સાથે મળીને કાપણી કરી દઈશું. પેલા નાના બચ્ચાએ એની માને પાછું કહ્યું કે માં, હવે તો આપણે ઉડી જ જવું પડશે. 13 માએ કહ્યું, ના, કાલે પણ કાપણી ના થાય. બીજા દિવસે પણ કોઈ ના આવ્યું. પછી પેલા ખેડૂતે તેના પુત્રને કહ્યું કે હવે તો વહેલી સવારે કાલે આપણે જાતે જ ખેતરની કાપણી કરવા માંડીશું. 13 માએ કહ્યું કે હવે તો આપણે અહીંથી ઉડી જ જવું પડશે કારણ કે જે વ્યક્તિ પોતાનું કામ પોતે કરે છે તે ચોક્કસ થાય છે. આ વાર્તા પરથી આપણને આ શીખ મળે છે કે આપણે આપણા કામ માટે બીજા પર આધાર રાખવો ન જોઈએ. જે વ્યક્તિ પોતાનું કામ પોતે કરે છે તેનું કામ ચોક્કસ સફળ થાય છે. થેન્ક યુ. ખૂબ સરસ કનિષા, કેટલી સરસ કનિષા આપણને 4 વાર્તાઓ કીધી. હા ને, મને તો પહેલી વાર્તા બહુ ગમે છે કે 12 જણ છે, એક પોતાને ગણવાનું ભૂલી જ જાય છે. એક જણ ભૂલે તો સમજ્યા, બધા જ ભૂલી જાય. આ તો ખરું કહેવાય કે ઓકે. પણ આ બુકની ખાસિયત શું છે ખબર છે? એ આપણને રેડીમેડ આન્સર્સ નથી આપતી. એ આપણને બધાની ક્યુરિયોસિટી જગાવે છે, અવેરનેસ ક્રિએટ કરે છે અને આપણને વિચારતા કરે છે. રાઈટ? વેરી ગુડ કનિષા. એકવાર કનિષા માટે જોરથી તાલી. ચલો, હવે આજના આપણે બીજા વક્તાને મળીએ. આજના આપણા બીજા વક્તા છે ક્રિશ કૌશિકભાઈ બારોટ. ક્રિશ એ BL પરીખ પ્રાથમિક વિદ્યાલયમાં 8મા ધોરણમાં ભણે છે. ક્રિશે મોટા થઈને આર્મીમાં સૈનિક બનવું છે. વાવ ક્રિશ, શું વાત છે! પેટ્રિયોટિઝમ એકદમ. હા ને? ઓકે, તો ક્રિશ આજે વાત કરશે લેખક શ્રી વિરલ વિશ્રવની પુસ્તક વેતાળ 25 પર. જોરથી તાલીથી ક્રિશને અહીંયા ઇન્વાઇટ કરીએ આપણે. મને ગમતું પુસ્તક વાર્તાલાપમાં મારી પુસ્તકનું નામ ગમતું પુસ્તક વાર્તાલાપમાં મારી પુસ્તકનું નામ છે વેતાળ 25. વેતાળ પંચવિંશતિ એટલે કે વેતાળ 25, જેનું ગુજરાતીમાં જાણીતું નામ થાય છે વિક્રમ અને વેતાળ.
જે 25 વાર્તાઓનો એક ગ્રંથ છે, જેના લેખક વેતાળ ભટ્ટ હોવાનું કહેવાય છે, જે પોતાના ન્યાય માટે પ્રખ્યાત રાજા વિક્રમાદિત્યના નવરત્નોમાંના એક હતા. રાજા વિક્રમાદિત્ય વેતાળને વશ કરવા ઈચ્છે છે. તે માટે વેતાળ રાજા સાથે જાય છે, પરંતુ શરત મૂકે છે કે જો રાજા એક પણ શબ્દ બોલશે તો તે ફરીથી શમશાનના વૃક્ષ પર જઈ લટકી જશે. આમ ઘણી વાર થાય છે. વેતાળ રાજાને વારંવાર વાર્તાઓ સંભળાવે છે અને શરત પ્રમાણે વેતાળ શીશમના વૃક્ષ પર જાય લટકી જાય છે. તેથી જ આમ ઘણીવાર રાજાને ઘણી કસર પડે છે. વેતાળ દ્વારા વર્ણવવામાં આવેલી આ રસપ્રદ વાર્તાઓ માત્ર હૃદયસ્પર્શી જ નથી, તેમાં ગાઢ અર્થ પણ છુપાયેલા છે, જે આપણને વિવેક શીખવે છે અને સાચું ખોટું પારખવા માટેની પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં ક્ષમતામાં વિકાસ કરે છે. વાર્તાથી પહેલાં હું તમને પૂર્વકથા કહી સંભળાવું, જેથી તમને વાર્તામાં મજા આવે. પૂર્વકથા. પ્રાચીન કાળમાં ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય રાજ કરતા હતા. તે ત્યાં એક દિવસ દરબારમાં બેઠા હતા અને ત્યાં એક સાધુ આવ્યા. સાધુએ તેમને એક ફળ આપી જતા હતા. તે સાધુ દરરોજ આવતા હતા. તે ફળ રાજા કોષાધ્યક્ષને સોંપી દેતા હતા. કોષાધ્યક્ષ તેને ફળ સાચવીને રાજભંડારમાં મૂકી દેતા હતા. એક દિવસે આ રીતે 10 વર્ષ વીતી ગયા. કોષાધ્યક્ષ એક વાંદરો પાડતો હતો. એક દિવસે રાજાએ ફળ વાંદરાને આપ્યું. તે વાંદરાએ ફળ તોડ્યું અને તેની અંદરથી એક અતિમૂલ્યવાન રત્ન નીકળ્યું. જે રત્ન જોઈને રાજાએ લઈ લીધું અને કોષાધ્યક્ષને બોલાવીને પૂછ્યું, કોષાધ્યક્ષ, એક સાધુ દરરોજ આવતા હતા અને અહીંયા તમને એક ફળ આપી જતા હતા, એ ફળ ક્યાં છે? રાજાના આદેશથી કોષાધ્યક્ષ રાજભંડારમાં ગયા અને ત્યાંથી પરત આવીને રાજાને જણાવ્યું કે રાજા, તે ફળ તો સડી ગયા છે, પરંતુ ત્યાં તેની જગ્યા પર અતિમૂલ્યવાન રત્નનો ઢગલો પડ્યો છે. આટલું જ સાંભળતા રાજાએ તે ફળોનો અતિમૂલ્યવાન રત્નો કોષાધ્યક્ષને ભેટ આપી દીધા અને બીજા દિવસે સાધુ દરરોજની જેમ રાજ દરબારમાં આવે છે. ત્યારે રાજા તેમને પૂછે છે, હે સાધુ મહારાજ, તમે મને આટલી અતિમૂલ્યવાન ભેટ શા માટે આપો છો? જ્યાં સુધી તમે મને જણાવશો નહીં ત્યાં સુધી હું તમારી આ ભેટ સ્વીકારીશ નહીં. રાજાના આદેશથી સાધુ મહારાજ કહે છે કે મારે એક મંત્ર સાધના કરવી છે, જે માટે મને એક વીર પુરુષની જરૂર છે. આટલું જ સાંભળતા રાજા વિક્રમાદિત્ય સાધુને વચન આપી દે છે. સાધુ જણાવે છે કે આવનારી અમાસની રાત્રિએ તમારે મહાશમશાનમાં વડના ઝાડ નીચે આવવું પડશે. જે માટે થોડા દિવસ પછી અમાસ આવે છે અને રાજાને પોતાનું વચન યાદ આવે છે. સાદા કપડાં પહેરી, માથે ચંદન લગાવી, હાથે તલવાર લઈ તે રાજધાનીમાંથી ચૂપચાપ બહાર નીકળી આવે છે અને સાધુની શોધમાં નીકળી પડે છે. સાધુ એક છેડે વડના ઝાડ નીચે કંઈક વિધિ કરી રહ્યા હતા. તે રાજા વિક્રમાદિત્ય નજીક જઈને જણાવે છે કે હું આવી ગયો છું સાધુ મહારાજ, બોલો મારે શું કરવાનું છે? રાજાને વચન અનુસાર આવેલા જોઈને પ્રસન્ન થયા અને તેમણે જણાવ્યું કે અહીંથી દક્ષિણ દિશા તરફ એક શીશમનું વૃક્ષ હશે. ત્યાં એક મૃતદેહનું શરીર લટકતું હશે. તે મૃતદેહને તમારે અહીં લાવવાનો છે અને મારું સાધનામાં મારી સહાય કરવાની છે. આટલું જ સાંભળતા રાજા વિક્રમાદિત્ય ત્યાંથી નીકળી પડ્યા અને દક્ષિણ દિશા તરફ થોડું ચાલ્યા. તેમને ત્યાં એક શીશમનું વૃક્ષ મળી આવ્યું. ચિતાના ધુવાડાથી તે વૃક્ષ કાળું પડી ગયું હતું. રાજા વિક્રમાદિત્ય મૃતદેહને જોવે છે કે જાણે કોઈ પ્રેતના ખભા પર લટક્યું હોય એ રીતે લટક્યું હતું. રાજા વિક્રમાદિત્ય વૃક્ષ પર ચડે છે અને તે દોરી કાપે છે. ત્યારે મૃતદેહને જમીન પર પડવા દે છે. મૃતદેહ જમીન પર પડતા જે રીતે ચીસ પાડે છે જાણે તે જીવિત હોય. રાજા નીચે આવે છે અને મૃતદેહને જોવે છે અને જાણવા માંગતા હતા કે તે જીવિત છે કે શું. એટલામાં જ મૃતદેહ જોરથી આટહાસ્ય કરી ઉઠ્યો. રાજાને સમજાવ્યું કે આની અંદર વેતાળ પ્રવેશી ચૂક્યો છે. મૃતદેહની અંદર થોડીક હલનચલન થઈ અને તે ફરીથી વૃક્ષ પર જઈને લટકી ગયો. રાજા વિક્રમાદિત્ય ફરીથી વૃક્ષ પર ચડે છે અને
અને પાછા મૃતદેહને જમીન પર લાવે છે અને તેને સાવચેતીપૂર્વક ખભા પર મૂકી સાધુ તરફ ચાલ્યા જાય છે. થોડુંક ચાલ્યા પછી વેતાળની મૃતદેહના અંદરના વેતાળમાંથી અવાજ આવે છે, હે રાજન, તમે આટલું કષ્ટ શા માટે ઉઠાવી રહ્યા છો? તમારા શ્રમને દૂર કરવા અને સમય પસાર કરવા માટે હું તમને એક વાર્તા સંભળાવું. વાર્તા પહેલા હું તમારી આગળ થોડી શરત મૂકું છું. વાર્તા દરમિયાન તમે મૌન જ રહેજો. જો તમે મૌન તોડશો તો હું ફરીથી શીશમના વૃક્ષ પર જઈ લટકી જઈશ. રાજા પરવાનગી આપે છે અને વેતાળ વારંવાર 25 વાર્તાઓનો ગ્રંથ કહે છે. તેમાંથી હું તમારી આગળ એક વાર્તા રજૂ કરું છું, જેનું શીર્ષક છે 3 બ્રાહ્મણ યુવાનોની કથા. યમુના નદીના કિનારે બ્રહ્મસ્થળ નામનું એક સ્થળ છે, જ્યાં વેદોના જાણકાર અગ્નિસ્વામી નામના એક બ્રાહ્મણ રહે છે. તેમના ત્યાં એક મંદારવતી નામની ખૂબ સુંદર કન્યા જન્મી. તે યુવાન થઈ અને ત્યાં 3 બ્રાહ્મણ યુવાનો આવ્યા. તે ત્રણેય તમામ ગુણોથી સમૃદ્ધ હતા. તેમાં ત્રણેય અગ્નિસ્વામી તે ત્રણેય સાથે તેમાંના એક પણ સાથે મંદારવતીના વિવાહ કરાવવાનું સ્વીકાર્યું નહીં. તે પરિણામે મંદારવતી કુંવારી રહી અને થોડા દિવસો પછી તેને મંદારવતીને ભારે તાવ આવ્યો અને તે એ જ અવસ્થામાં મૃત્યુ પામી. તેમાંથી એક બ્રાહ્મણ યુવા ત્યાં જ નાની ઝૂંપડી બનાવીને ત્યાં જ રહેવા લાગ્યો. બીજો બ્રાહ્મણ યુવા તેની અસ્થિ લઈને ગંગા તટ પર પધરાવા ગયો. ત્યાં ત્રીજો બ્રાહ્મણ યોગી બનીને દેશના ભ્રમણ માટે નીકળી પડ્યો. તે ફરતા ફરતા એક વત્રોલક નામના એક ગામે પહોંચ્યો. ત્યાં તેણે એક બ્રાહ્મણના ત્યાં આશરો લીધો. તે બ્રાહ્મણને ત્યાં પ્રવેશ્યો. ત્યાં જ એક બાળક જોર જોરથી રડવાનું શરૂ કરી દે છે. તે બાળક ઘણું સમજાવતા પણ તે બાળક ચૂપ રહ્યો નહીં. તેથી તેના પરિણામે બ્રાહ્મણની પત્ની ગુસ્સે થઈને તે બાળકને બળબડતી આગમાં ફેંકી દે છે. તે જોઈને બ્રાહ્મણ યુવા ગુસ્સેથી કંપી ઉઠ્યા અને તે બ્રાહ્મણને કહે છે કે ધિક્કાર છે તમારા ઉપર, તમે બ્રાહ્મણ છો કે રાક્ષસ? આટલું જ બ્રાહ્મણ કહે છે કે હે યોગી રાજ, તમે ગુસ્સે ન થાઓ. હું એક એવો મંત્ર જાણું છું જેનાથી મૃત થયેલા માણસ પણ જીવિત થઈ શકે છે. આટલું જ કહેતા તે બ્રાહ્મણ એક પુસ્તક લઈ આવ્યા અને તેની અંદરથી મંત્ર વાંચ્યો અને તે બાળક ફરી આગમાંથી જીવિત બહાર નીકળ્યો. તે જોઈને યોગી થોડા શાંત થાય છે. તે બ્રાહ્મણ પેલો પુસ્તકને પોટલામાં બાંધીને ગૃહસ્થળે મૂકી એક ખૂટામાં બાંધી આવે છે અને યોગી સાથે સૂઈ જાય છે. યોગી પોતાની પ્રિયાને જીવિત કરવાની ઈચ્છાથી પેલું પુસ્તક ગૃહસ્થળેથી લઈ આવે છે અને બ્રહ્મસ્થળે નીકળી પડે છે. ત્યાં તેણે એક બ્રાહ્મણ યુવાને જોયો જે મંદારવતીની અસ્થિ લઈને ગંગા તટ પર પધરાવા ગયો હતો. તેને બીજા યોગી બ્રાહ્મણે બીજા બ્રાહ્મણને, જે બ્રાહ્મણ ઝૂંપડી બનાવીને ત્યાં રહ્યો હતો, તે બ્રાહ્મણને કહ્યું, હે બ્રાહ્મણ યુવા, તમે અહીંયાથી આ ઝૂંપડી હટાવી લો તો હું અહીંયા મંદારવતીને પુનઃજીવિત કરી શકું. આટલું જ કહેતા પેલા બ્રાહ્મણ યુવાએ ત્યાંથી પોતાની ઝૂંપડી હટાવી દીધી અને ત્યાં જ પેલા બ્રાહ્મણ યોગીએ તે પુસ્તક ખોલી મંત્ર વાંચ્યો અને તે મંદારવતી અગ્નિમાંથી બહાર આવી. તેના શરીરની કાંતિ પહેલા કરતાં પણ ખૂબ સુંદર થઈ ગયેલી હતી, જાણે સોનામાંથી ઘડાયેલી ન હોય. આટલું જ જોતા ત્રણેય બ્રાહ્મણ યુવાઓ મોહિત થઈ ગયા અને ત્રણેય અંદર ઝઘડવા લાગ્યા. પહેલો બ્રાહ્મણ યુવા કહે છે કે મેં મારા મંત્રથી તેને જીવિત કરી છે, તેથી તેના પરિણામે આ મંદારવતી હવે મારી છે. બીજો બ્રાહ્મણ યુવા કહે છે મેં તીર્થ કર્યા, તેના પ્રભાવે મને મંદારવતી મળી છે, તેથી આ મંદારવતી મારી છે. અને ત્રીજો બ્રાહ્મણ યુવા કહે છે તેની રખ્યા પર મેં આલિંગન કર્યું અને તેની રખ્યા પર મેં સૂતો, તેથી અને મેં તપસ્યા કરી છે, તેથી તેના પ્રભાવે મને મંદારવતી મળી છે. આટલું જ કહેતા વેતાળ રાજા વિક્રમાદિત્યને કહે છે કે હે રાજા, હવે આ ત્રણેય બ્રાહ્મણોના વિવાદનો તમે નિર્ણય કરો. મંદારવતીનો અસલી પતિ કોણ કહેવાય? રાજા વેતાળને કહે છે, હે વેતાળ, આ જે પહેલો બ્રાહ્મણ યોગી બનીને મંદારવતીને મંત્ર દ્વારા જીવિત કરી છે તે તો તેનો પિતા સમાન કહેવાય અને જે બ્રાહ્મણે તેની અસ્થિને
ગંગા તટ પર પધરાવા ગયો તે તો તેનો પુત્ર સમાન ગણાય. જે બ્રાહ્મણ તેની રખ્યા પર સૂતો અને તેને આલિંગન કરતો તે તેનો પતિ ગણાય. વેતાળ કહે છે, રાજા તમે સાચો જવાબ આપ્યો, તેથી હું પાછો મારા સ્થાન પર જાઉં છું. આટલું જ કહેતા તે વેતાળ મૃતદેહના શરીરમાંથી મૃતદેહ સાથે શીશમના વૃક્ષ પર લટકી જાય છે. પાછા વિક્રમાદિત્ય વેતાળને સાધુ પાસે લઈ જવા માટે ફરી કમર કસે છે. રાત્રિ દરમિયાન વેતાળ રાજાને ઘણી બધી વાર્તાઓ કહે છે અને તેનો જવાબ પણ મેળવે છે. શરત પ્રમાણે વેતાળે રાજાને ઘણી બધી વાર્તાઓ કહી સંભળાવી અને તેના જવાબ પણ મેળવ્યા. તેનાથી જ વારંવાર તે વૃક્ષ પર જઈ લટકી જતો હતો. આમ ઘણી વાર થયું. રાજા વિક્રમાદિત્ય વેતાળ કહે છે, રાજા હવે તમે અમાસની રાત્રિ આટલો કષ્ટ ઉઠાવી રહ્યા છો, તમે જરા પણ ડગ્યા નહીં, તેથી હું આ મૃતદેહમાંથી જતો રહીશ. પરંતુ તમને એક વાત કહેવા માગું છું, તે તમે સાંભળો. રાજન, તમે જે દુષ્ટ સાધુ માટે આ કરી રહ્યા છો એ સાધુ તમારી જ બલિ ચડાવવાની ઈચ્છા રાખે છે. તેથી તમે જ્યારે તમને તે દંતવંત પ્રણામ કરવા કહે ત્યારે તમે તેને કહેજો કે પહેલાં તમે મને કરી જણાવો. જ્યારે તે સાધુ જમીન પર દંતવંત પ્રણામ કરવા સૂએ ત્યારે જ તમે તમારી તલવારથી તેનું મસ્તક કાપી દેજો અને તેને અર્પણ કરી દેજો. આટલું જ કહેતા તે વેતાળ મૃતદેહના શરીરમાંથી જતો રહે છે અને રાજા વિક્રમાદિત્ય સાધુ તરફ ચાલવા માંડ્યા. થોડુંક આગળ ચાલ્યા પછી તેમને સાધુ વડના ઝાડ નીચે રાહ જોતા દેખાયા. શમશાનની ભૂમિ લોહીથી લીપેલી હતી અને તેના આજુબાજુ લોહીથી ભરેલા ગળા ભરેલા હતા. ત્યાં જ હાડકાના ચૂરણમાંથી બનાવેલી એક રંગોળી બનાવેલી હતી. ત્યાં રાજા વિક્રમાદિત્ય ત્યાં પહોંચી ગયા અને સાધુએ તેમના ખભા ઉપરથી શબને ઉતારીને તેને સ્નાન કરાવ્યું અને તેને સુગંધિત લેપ લગાવ્યો અને ત્યાં મંત્ર સાધના કરવાની શરૂ કરી દીધી. જ્યાં તેમને હાડકાના ચૂરણમાંથી બનાવેલી રંગોળી હતી ત્યાં તેને શબને ત્યાં સુવડાવ્યો અને ત્યાં મંત્ર સાધના કરવાની શરૂ કરી દીધી. પૂજા પૂરી થતાં જ સાધુ રાજા વિક્રમાદિત્યને જણાવે છે કે અહીં મંત્રના અધિષ્ઠાતા પધાર્યા છે, તમે તેમને દંતવંત પ્રણામ કરો અને ઈચ્છાદિત વરદાન પ્રાપ્ત કરો. આટલું જ સાંભળતા રાજા વિક્રમાદિત્યને વેતાળની વાત યાદ આવે છે અને તેમણે સાધુને જણાવ્યું કે પહેલાં તમે મને દંતવંત પ્રણામ કરી જણાવો. જ્યારે સાધુ જમીન પર સૂઈને દંતવંત પ્રણામ કરે છે ત્યારે જ રાજાએ પોતાની તલવાર કાઢીને સાધુનું મસ્તક કાપી દીધું અને તેની છાતી ફાડીને હૃદય વેતાળોને અર્પણ કરી દીધું. શમશાનમાં રહેલા ભૂત પ્રેત તે જોઈને પ્રસન્ન થયા અને વેતાળે રાજા વિક્રમાદિત્યને કહ્યું, તમે કોઈ પણ એક વરદાન માગો. ત્યારે રાજા વિક્રમાદિત્ય કહે છે કે આ 25 વાર્તાઓ ખૂબ પ્રસિદ્ધ થાય અને સદા આદરણીય રહે. આટલું જ કહેતા રાજા વિક્રમાદિત્ય ઘણા કાળ સુધી વેતાળના અધિષ્ઠાતા તરીકે ઘણું સુખ ભોગવે છે અને અંતે તે ભગવાન તરીકે પ્રાપ્ત થયા. અસ્તુ. ખૂબ સરસ ક્રિશ. આપણે વિક્રમ બેતાલની તો સ્ટોરીઝ વાંચી બી હશે, જોયું બી હશે, હા ને, યુટ્યુબ પર. પણ ક્રિશે જે આખું પિક્ચર આપ્યું તે કેટલા જણને ખબર હતી? બધાને ખબર હતી? ઓકે, વાવ, વેરી ગુડ. પણ જુઓ, આ સ્ટોરીમાં છે ને બધા જ એલિમેન્ટ્સ આવી જાય છે. હોરર બી છે, કોમેડી પણ છે, તમને વિચાર બી કરાવે છે. તો જ્યારે ક્રિશ કહેતો જતો હતો ને ત્યારે હું વિચારતી હતી કે આટલી બધી સ્ટોરીઝ સાંભળવાની મળે તો કેટલી મજા આવે. એના પછી ક્વેશ્ચન આન્સર પૂછો એ બી ચાલશે, કંઈ વાંધો નથી. પણ આ મને બહુ ઊંધું લાગ્યું કે સાચો જવાબ આપો તો પાછા જતા રહેશે ટ્રી પર, જે વેમ્પાયર છે તે, હા ને. તો જે
મારા જેવા તમે પણ હશો ને કે ટીચરે સવાલ પૂછ્યો એટલે આમ હાથ ઊંચો જાય કે હા મને આવડે છે જવાબ. એ બધાને કેટલી પ્રોબ્લેમ થઈ જાય, રાઈટ? સો આ બુક આપણને એકચ્યુઅલી શું શીખવાડે છે? ઇન્ટેલિજન્સ અને વિઝડમ વચ્ચેનું ડિફરન્સ સમજાવે છે કે તમને સાચો જવાબ આવડે છે, ઇટ્સ અ ગુડ થિંગ, બટ ઓલવેઝ એ જરૂરી નહીં હોય, વિઝડમ પણ જરૂરી છે, રાઈટ? ચલો હવે આપણે આપણા ત્રીજા વક્તાને મળીએ. આજની આપણી ત્રીજી વક્તા છે સેજલ જયંતિભાઈ ગોળકિયા. સેજલ એ બાઈ નવાઝભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલમાં 9મા ધોરણમાં ભણે છે અને સેજલને મોટા થઈને શિક્ષક બનવું છે અને કઈ સબ્જેક્ટ એ પણ એને સ્પેસિફાઈ કર્યું છે, સામાજિક વિજ્ઞાન, સોશિયલ સાયન્સ. આ મેં જ્યારે વાંચ્યું ને તો બહુ ખુશ થઈ સેજલ. ખબર છે કેમ? બિકોઝ સોશિયલ સાયન્સ છે ને, હિસ્ટ્રી, જોગ્રાફી, હા ને, આપણામાંથી કેટલા જણને લાગે અરે યાર હિસ્ટ્રી તો કેટલું બોરિંગ છે, રાઈટ? પણ આપણને જ્યારે જો ને ત્યાં બધા હેડ નોડ થાય છે. પણ જ્યારે આપણને હિસ્ટ્રી ખબર હોય આપણા નેશનની, બીજા બધા દેશની, ઓકે, એનું કલ્ચર ખબર હોય, એ લોકોએ શું સારું કર્યું, શું મિસ્ટેક્સ કરી, આ બધી ઇન્ફોર્મેશન જ્યારે આપણી પાસે હોય ને, તો જ્યારે આજના ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ લેવાના હોય આપણે, તો વી કેન મેક વેલ ઇન્ફોર્મ્ડ ડિસિઝન્સ, રાઈટ? હિસ્ટ્રી શેપ્સ અવર પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. તો એના વગર તો આપણે કેવી રીતના કરી શકીશું, રાઈટ? સો આઈ એમ વેરી પ્રાઉડ ઓફ યુ સેજલ, વેરી ગુડ. હવે સેજલ આજે વાત કરશે લેખક શ્રી બિપિનચંદ્ર યાજ્ઞિક આનંદની પુસ્તક સ્વાતંત્ર્ય સંગ્રામના અધિકમ યોદ્ધા સુભાષચંદ્ર બોઝ. તો જોરથી તાલી સાથે સેજલને ઇન્વાઇટ કરીએ આપણે. સૌપ્રથમ સૌને મારા નમસ્કાર. મારું નામ ગોઢકિયા સેજલ છે. હું બાઈ નવાઝભાઈ ટાટા ગર્લ્સ હાઈસ્કૂલની ધોરણ 9માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું. આજે હું તમને મારું વાંચેલું પુસ્તક એટલે કે સ્વાતંત્ર્ય સંગ્રામના અડીખમ યોદ્ધા સુભાષચંદ્ર બોઝ વિશે માહિતી આપવા આવી છું. તે તમે શાંતિપૂર્વક સાંભળો તેવી મારી નમ્ર વિનંતી છે. આ પુસ્તકના લેખક બિપિનચંદ્ર યાજ્ઞિક છે, જેમનું ઉપનામ આનંદ છે. ચાલો તો હવે આપણે સુભાષચંદ્ર વિશે જાણીએ. સુભાષચંદ્રજીનો જન્મ કોલકાતા ખાતે થયો હતો. તેમના પિતાજીનું નામ જાનકીનાથ બોઝ હતું અને તેમની માતાનું નામ પ્રભાવતી બેન હતું. તેઓ ઘરમાં નાના હતા. તેમના મોટા ભાઈનું નામ શરદચંદ્ર બોઝ હતું. તેમનું બાળપણનું નામ સુભાષ બાબુ હતું. તેમને ઘરે બધા સુભાષ બાબુ કરીને બોલાવતા હતા. તેમના પિતા વકીલ હતા અને તેઓ પોતાના પિતાનું ખૂબ આદર કરતા હતા. તે સમયે અંગ્રેજોની સત્તા હતી, તેથી બધા માતા પિતા ઈચ્છતા હતા કે તેમનું બાળક અંગ્રેજીમાં કેળવાય અને ઇંગ્લિશ બોલતા શીખે અને ગોરાઓના રંગઢંગ અપનાવે. લગભગ તેથી જ સુભાષબાબુનો દાખલો એ યુરોપિયન સ્કૂલમાં કરવામાં આવ્યો હતો. પરંતુ સુભાષજીને તેમાં જરા પણ રુચિ ન હતી. તેમને ગોરાઓના રંગઢંગ પસંદ ન હતા. તે કારણે માત્ર 8 વર્ષની ઉંમરે તેઓએ પોતાનું અંગ્રેજી શિક્ષણ ટાળ્યું અને ગુજરાતી શિક્ષણમાં કેળવાયા. તેઓ પોતાનું પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કરીને તેઓ ઉચ્ચ શિક્ષણ માટે વિલાયત ગયા. લગભગ સુભાષને પોતે પણ ખ્યાલ ન હતો કે તેઓ આગળ જઈને શાનો અભ્યાસ કરશે, પરંતુ ઘરના સભ્યો અને કુટુંબના સભ્યો ઈચ્છતા હતા કે તેઓ ICSના ઓફિસર બને. પરંતુ સુભાષચંદ્ર બોઝને તેમાં જરા પણ રુચિ નથી. તેમને શિક્ષક બનવું હતું. તેથી તેમને એટલું જ્ઞાન હતું કે અંગ્રેજો એ ભારતના વાસીઓને ગુલામ બનાવીને રાખ્યા છે. તેઓ ફક્ત તેમના પાસે ગુલામી કરવા ઈચ્છે છે. તેથી તેઓએ પોતાના મોટા ભાઈ શરદચંદ્ર બોઝને પોતાની પાસે બોલાવ્યા અને સમજાવ્યા કે મારે ક્રાંતિકારી બનવું છે. મારે ભારત દેશને આઝાદી દેવડાવવા માટે મુખ્ય ભૂમિકા ભજવવી છે. અને તેમના ભાઈએ પણ તેમને આગળ વધવાનો પ્રોત્સાહન આપ્યો અને કહ્યું, જો તારે ક્રાંતિકારી બનવું હોય તો તું ઘરની જવાબદારીઓની ચિંતા ન કરીશ. તે સમગ્ર જવાબદારીઓ હું મારા ઉપર ઉપાડવા તૈયાર છું. આમ કહીને તેમને આગળ પ્રોત્સાહન આપ્યો. તેઓ ક્રાંતિકારી બન્યા. તેઓ પોતાના વિલાયતથી તેઓ પોતાના પિતાને પત્ર લખ્યો અને તેમની પરવાનગી માંગી કે પિતાશ્રી, શું હું ક્રાંતિકારી બની ભારત દેશને આઝાદી મેળવવા માટે કોઈ ભૂમિકા ભજવી શકું છું? ત્યારે તેમના પિતાશ્રીએ પત્રમાં ગર્વથી લખીને મોકલ્યું કે તારા જેવા પુત્ર પર ખરેખર મને ગર્વ છે, જે ભારત દેશ માટે કંઈ કરવા ઈચ્છે છે. ત્યારબાદ તેઓ 1921 16મી જુલાઈના રોજ ભારતમાં મુંબઈ ખાતે ઉતર્યા અને ઉતરતા જ રાજનૈતિક આંદોલનમાં તેઓએ ભાગ લીધા. લગભગ તે જ ક્રાંતિકારી આંદોલનના કારણે જલિયાવાલા બાગનો હત્યાકાંડ રચાયો હતો. જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે તેઓ દેશભક્ત ચિત્તરંજન દાસ પાસે પહોંચ્યા
અને તેમના રૂપે તેમને ખરેખર એક યોગ્ય ગુરુ અને શિક્ષક મળી ગયા તેવું કહીએ તો ખોટું નથી. તેમની સાથે રહીને સુભાષને ખૂબ જ્ઞાન આવ્યું અને અંતે તેમને કહ્યું હતું કે મારી સાધના મારા મોક્ષ માટે નથી, પરંતુ મારી સાધના એ મારા ભારત દેશના મોક્ષ માટે છે. સાથે સાથે સુભાષચંદ્ર બોઝ એ રાષ્ટ્રીય વિદ્યાપીઠના અધ્યાપક બન્યા અને કોંગ્રેસની સ્વયંસેવક સમિતિના પણ અધ્યક્ષ બન્યા. તેમને જોઈને લોકો કહેતા હતા, જે યુવાન અત્યારે આરામથી બેસીને લાખો રૂપિયા કમાવી શકે છે તે દેશ બચાવવાનું કેટલું સુંદર કાર્ય કરી રહ્યું છે. મિત્રો, લગભગ તેથી જ સુભાષચંદ્ર બોઝનું વ્યક્તિત્વ નિખરતું હતું. તેઓની જો આઝાદી માટે જેલ યાત્રાની વાત આવે તો સુભાષનો તેમાં પણ પ્રથમ નંબર આવતો હતો. તેઓની લગભગ 11 વાર ધરપકડ કરવામાં આવી છે. તેઓની પ્રથમ જેલ યાત્રા 1921ના રોજ 10મી ડિસેમ્બરે થઈ હતી. તેઓએ જેલમાં પણ પુસ્તક વાંચન કર્યું હતું. તેઓના મુખ્ય વિષય હતા ઇતિહાસ, ભૂગોળ, સાહિત્ય અને જેલ સુધારણા. તેવા તેમના ઘણા બધા વિષયો પર તેમણે વાંચન કર્યું છે. પરંતુ જેમ જેમ દિવસ જતા ગયા તેમનું આરોગ્ય કથળાવા માંડ્યું. દિવસને દિવસ તેમની હાલત ખરાબ થવા માંડી. તેમના સગા સંબંધીઓને તો ચિંતા થવા લાગી કે સુભાષનું મૃત્યુ જેલમાં જ ન થઈ જાય. તે જોઈને સરકારે પણ તેમને લાલચ આપી કે જો સુભાષ તું કોઈ પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ નહીં લે તો તને અમે બાઇજ્જત રિહા કરવા તૈયાર છીએ. પરંતુ સુભાષચંદ્ર બોઝે તેની ના પાડી. દિવસને દિવસ તેમની હાલત ખરાબ થતી ગઈ. તેને જોઈને તો સરકાર પણ વિચારમાં પડી ગઈ, જો આનું મૃત્યુ જેલમાં થઈ ગયું તો અમારા પણ મોટી જવાબદારી આવી પડશે. તેથી તેઓએ 1927ના રોજ તેઓને કોલકાતા ખાતે ફરીથી રંગૂન જહાજ દ્વારા મોકલી દીધા. ત્યારબાદ તેમની ઘણીવાર ધરપકડ થઈ અને ઘણીવાર તેઓ આરોગ્ય માટે પણ છૂટા પણ થઈ ગયા. તે જ રીતે તેઓએ આગળ જઈને ત્રિપુરા કોંગ્રેસના અધ્યક્ષ બન્યા. પરંતુ સમિતિના અંદર મતભેદ હોવાના કારણે તેઓએ રાજીનામું આપવું પડ્યું અને તેઓ 1939ના રોજ તેઓએ પોતાની એક સમિતિ સ્થાપી. પરંતુ દુર્ભાગ્યે તેના અંદર યોગ્ય મેમ્બર ન આવ્યા, જેઓ યોગ્ય પ્રતિમા ન સ્થાપી શક્યા. તે કારણે તેમના સમિતિના સભ્યોને કહ્યું કે તમે રાજીનામું આપી દો. પછી 1940ના રોજ એક નવી સમિતિની સ્થાપના કરવામાં આવી, જે સમિતિના અધ્યક્ષ મૌલાના અબ્દુલ કલામને બનાવવામાં આવ્યા. આ સમિતિનો સુભાષચંદ્ર બોઝે ખરેખર વિરોધ કર્યો. ત્યારબાદ તેમણે ઘણી બધી ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો અને તેમની ફરી ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ જ્યારે તેમનો આરોગ્યના કારણે ફરીથી છુટકારો થયો ત્યારે તેમણે લોકોના સંપર્કમાં આવવાનું બંધ કરી દીધું. લોકો વિચારવા માંડ્યા કે હવે સુભાષચંદ્ર બોઝને ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં કોઈ પણ પ્રકારની રુચિ રહી નથી. હવે તેઓ પૂજાપાઠમાં વ્યસ્ત થઈ ગયા છે. પરંતુ મિત્રો, ખરેખર સચ્ચાઈ કંઈ જુદી જ હતી. 1 જાન્યુઆરીની એક સવારે લોકોને આશ્ચર્યજનક સમાચાર મળ્યા કે સુભાષચંદ્ર બોઝ તે પોતાના ઘરમાંથી અદૃશ્ય થઈ ગયા છે. લોકોએ વિચાર્યું કે હિમાલયમાં ચાલ્યા ગયા હશે સાધુ સંત બનવા, પરંતુ તે ફક્ત લોકોથી દૂર થયા પોતાની દાઢી વધારવા માટે, કારણ કે તેઓને મુસ્લિમ દેશોમાં જઈને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી. તેઓ ખરેખર દાઢી વધારી, વેશ બદલી અને મુસ્લિમ દેશોમાં ગયા અને ત્યાં પણ તેઓએ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી. ત્યારે તેમણે પોતાનું નામ જિયાઉદ્દીન ધારણ કર્યું હતું. ત્યારબાદ તેઓ ઘણા બધા દેશોની મુસાફરી કરી. તેઓ દ્વિતીય વિશ્વયુદ્ધમાં જાપાનનો સાથ આપ્યો હતો. ત્યારે મહિલાઓની પણ એક સમિતિ હતી. તે સમિતિનું નામ રાણી લક્ષ્મીબાઈ હતું. તેઓએ તેમનું પણ નેતૃત્વ કર્યું હતું. જો વાત આવે તેમના જીવનની તો તેઓએ જર્મનીમાં રહીને જર્મનીની એક મહિલા સાથે વિવાહ કર્યા હતા અને તેમની પુત્રીનું નામ સવિતા હતું. તેઓએ પોતાનું જીવન ખૂબ ગુપ્ત રીતે જીવ્યું હતું. કહેવાય છે કે તેમને આખું જીવન ફક્ત પોતાના રાષ્ટ્ર માટે જીવ્યું હોય તેવું કહી શકાય છે. તો મિત્રો, આજે હું તમને તેમની જ એક કવિતા જે છે ઝંડા ગીત તરીકે ઓળખાય છે તેની તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. તમે શાંતિપૂર્વક સાંભળો તેવી વિનંતી. कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा, यह जिंदगी है कौम की, तू कौम पे लुटाए जा, तू शेर हिंद आगे बढ़, मरने से तू फिर भी न डर, आसमान तक उठा के सर, जोशे वतन बढ़ाए जा, तेरी हिम्मत बढ़ती रहे, खुदा तेरी सुनता रहे, जो सामने तेरी अड़े तू खाक में मिलाए जा, चलो दिल्ली पुकार के, कौम निशान संभाल के, लाल किले गड़ाए, लहराए जा, कदम कदम बढ़ाए जा, खुशी के गीत गाए जा.
મિત્રો, આવા જ તેમણે ઘણા બધા સૂત્રો પણ આપ્યા હતા, જેમાંથી વિખ્યાત 2 સૂત્રો થયા હતા. એક જય હિન્દ અને તુમ મુझे ખૂન દો મેં તુમ્हें આઝાદી દૂંગા. આ સૂત્રો તેમને યુવાનો માટે યુવાનોમાં જાગૃતતા ફેલાવવા અને તેમનો જોશ વધારવા માટે આપ્યો હતો. તે સમયે સરદાર ભગતસિંહનું ઇન્કલાબ જિંદાબાદ તે સૂત્ર પણ ખૂબ વિખ્યાત થયું હતું. મિત્રો, આજે તમે મને આ બોલવાની તક આપી તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ અસ્તુ. મારું તો એકદમ એનર્જી વધી ગઈ ભાઈ ઇન્કલાબ જિંદાબાદ સાંભળીને. અને જો વિચાર કરો કે આ બધી જે છે કદમ કદમ બઢાએ જા, ઇન્કલાબ જિંદાબાદ, કેટલા વરસ થયા છે આ લખાઈને, આ બોલાઈને, પણ આજે બી જ્યારે આપણે બોલીએ છીએ તો આપણી અંદર એનર્જી નથી આવી જતી. યસ, ઓકે. સેજલ, તને ખબર છે આપણે નેતાજી સુભાષચંદ્ર બોઝ કહીએ છીએ ને, તો નેતાજી જે એમને ટાઇટલ આપવામાં આવ્યું હતું ને, તે જ્યારે 1942માં જર્મની ગયા હતા તો જર્મન આર્મીમાં જે ઇન્ડિયન સોલ્જર્સ હતા એ લોકોએ એમને આપ્યું હતું. રાઈટ, વેરી ગુડ. ઓકે, ચાલો તો હવે આપણે આજના ચોથા વક્તાને ઇન્વાઇટ કરીએ. આજના આપણા ચોથા વક્તા છે સોહમ જીતેશભાઈ ચૌધરી. સોહમ એ તપોવન સંસ્કારધામ વિદ્યાલયમાં 8મા ધોરણમાં ભણે છે. સોહમને રીડિંગ અને સ્પોર્ટ્સનો શોખ છે અને મોટા થઈને એને એરોનોટિકલ એન્જિનિયર બનવું છે. એટલે મેથ્સ, ફિઝિક્સ, પ્રોબ્લેમ સોલ્વિંગ બધું જોઈન કરીને આપણી કમર્શિયલ એરોપ્લેન્સથી લઈને ડિફેન્સ સિસ્ટમ સુધી બધું ડિઝાઇન કરવાનો છે. રાઈટ, વેરી ગુડ. તો આજે સોહમ વાત કરશે મોંક, ફિલોસોફર, ઓથર, રિફોર્મર સ્વામી વિવેકાનંદની પુસ્તક ધ કમ્પ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ વોલ્યુમ 3 પર. જોરદાર તાલીઓ સાથે એને ઇન્વાઇટ કરીએ. ગુડ મોર્નિંગ, નમો નમઃ. મારું નામ સોહમ જીતેશભાઈ ચૌધરી છે. હું તપોવન વિદ્યાલયમાં ભણું છું. આજે આપણે તો સ્કૂલમાં બધી શિક્ષણની વાતો કરીએ જ છીએ, પરંતુ આજે હું થોડીક આધ્યાત્મિક વાતો કરવાનો છું. આપણે બધા સ્વામી વિવેકાનંદને ઓળખીએ છીએ, એટલે ખબર છે કે સ્વામી વિવેકાનંદ કેટલા મોટા હિન્દુ સંત હતા. તો કોઈને ખબર છે કે 2 દિવસ પછી 12મી જાન્યુઆરીએ કઈ ખાસ દિવસ આવે છે? સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ. તો આટલા મહાન પુરુષની જન્મ જયંતિ આવે છે તો આપણે તેમના વિશે કંઈ જાણવા મળે તો કેટલું સારું. તો ચાલો, તો આ પુસ્તક સ્વામી વિવેકાનંદે તેમની બેન સાથે મળીને પોતે જ લખ્યું છે. અને આ પુસ્તકમાં તેમણે પોતાના વેસ્ટર્ન પાર્ટ, એટલે જે રીતે અમેરિકા ભ્રમણ કરવા ગયા હતા ત્યારની વાતો કરી છે. તેમાં એમના લેક્ચર્સ છે, એટલે ભાષણો છે, પછી જે ન્યૂઝપેપરમાં આર્ટિકલ્સ આવ્યા હતા એની બધી વાતો કરી છે. તો સ્વામી વિવેકાનંદ આમાં ધર્મની વાતો કરે છે કે ધર્મ શું છે, ધર્મનો ધ્યેય શું છે, ધર્મ કેમ અલગ અલગ પ્રકારનો હોય છે. જેમ કે આપણે હિન્દુઇઝમ, મુસ્લિમ, જૈનિઝમ, આ બધા અલગ અલગ ફોર્મ્સ કેમ છે ધર્મોના. તો એકવાર સ્વામી વિવેકાનંદ 1896માં ન્યુયોર્કમાં લેક્ચરમાં કહે છે કે ધર્મ શું છે. ધર્મ એટલે કે કંઈ એવું જે આપણને મજબૂર કરે છે, એવું વિચારવા મજબૂર કરે છે કે આપણા સમજની પરે છે. આપણે ધર્મમાં જેટલું પણ અંદર જઈએ તેટલું આપણને અંદર લેતું જાય. સ્વામી વિવેકાનંદ કહે છે કે ધર્મનો એક જ ધ્યેય છે કે બધાની અંદર સમ શોધવો. જો આપણે આ સમ શોધી લઈએ તો આપણે ખરેખર એવું કહેવાય કે આપણે ધર્મ સિદ્ધ કરી લીધો છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે આપણે બધા હ્યુમન્સ છે, એટલે માણસો આપણે વિચાર કરીએ છીએ કે આપણે ફ્યુચરમાં શું કરશું, જો હું આ કરીશ તો એનો આવો પરિણામ આવશે. આપણે બધા એમ વાયર્ડ જ છીએ કે ભગવાને આપણને બનાવ્યું જેવું છે કે આપણે વિચાર આવી જ જાય છે. તો સ્વામી વિવેકાનંદ કહે છે કે આ બધા વિચારોને લીધે ધર્મ અલગ અલગ ફોર્મ્સમાં આવે છે, અલગ અલગ પ્રકારના હોય છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે આપણે ધર્મમાં લિંગભેદ કરીએ છીએ, ધર્મમાં ઝઘડા કરીએ છીએ, પરંતુ સ્વામી વિવેકાનંદ કહે છે કે ધર્મનો તો એક જ ધ્યેય છે કે બધાની અંદર એક સમ શોધવો. આપણે જ્યારે સ્વામી વિવેકાનંદ કહે છે કે વેન વી સે દેટ એવરીવન ઇઝ મેન ઓર વુમેન,
સો વેન વી ગ્રુપ ધમ સાયન્ટિફિકલી દે આર હ્યુમન્સ, એટલે કે આપણે બધાને લિંગભેદથી ઓળખીએ છીએ, પરંતુ સ્વામી વિવેકાનંદ કહે છે કે આપણે જ્યારે બધાને એમ સાયન્ટિફિકલી જોઈએ ત્યારે એ બધા તો હ્યુમન્સ જ છે, માણસો જ છે, તો આપણે આ લિંગભેદ કેમ? અને સ્વામી વિવેકાનંદ આટલા મોટા સંત હતા, આટલા મોટા હિન્દુ અનુયાયી હતા, તો પણ આપણે એમના જીવનમાંથી એક વાત શીખવી જોઈએ કે એમને ક્યારેય કોઈ બીજા ધર્મનો અનાદર નથી કર્યો. અને જો આપણે શંકાસ્પદ લાગે કે આ ધર્મમાં આ રિચ્યુઅલ સારા નથી, તો તે સ્વામી વિવેકાનંદ કહે છે કે કોઈ પણ ધર્મમાં કોઈ પણ વાત લખી હોય તો તે હંમેશા સમજી વિચારીને લખી હોય. આપણે તે વાતનો ભાવાર્થ કાઢવો જોઈએ. સ્વામી વિવેકાનંદને જેટલી પણ આવી બધો શંકાસ્પદ વાતો લાગી, તેમણે તેના પર મનન કર્યું, ચિંતન કર્યું, અને તેમના શું સારા પરિણામો નીકળે છે તેના બારામાં કહ્યું છે. પછી સ્વામી વિવેકાનંદ કહે છે કે આપણે મોટા થઈને બધાને સફળ થવું જ છે. તો સફળતા માટે સૌથી મેન વ્યક્તિ કોણ હોય છે? કોઈને ખબર છે કે આપણને સફળતા મેળવવા માટે કોણ મદદ કરે છે સૌથી વધારે? બોલો. માતા પિતા, પછી બોલો. હા, શિક્ષકો. જો માતા પિતા, તો માતા આપણી પહેલા શિક્ષક હોય છે, પરંતુ ત્યારબાદ આપણા જે સ્કૂલના શિક્ષકો, આપણા આધ્યાત્મિક ગુરુઓ, આ બધા ગુરુઓ આપણને જ્ઞાન આપે છે. જો આ બધા ગુરુ આપણને જ્ઞાન જ નહીં આપે તો આપણે સફળ કેવી રીતે થઈ શકે? સ્વામી વિવેકાનંદ કહે છે કે ગુરુ વિના સક્સેસ એટલે સફળતા શોધવી એ એવું છે જેમ કે એક અંધેરી ગુફામાં એક આંધળો માણસ છે, એ રસ્તો શોધે છે, પરંતુ એ કોના નેતૃત્વમાં? એ પણ એક આંધળા મનુષ્યની નેતૃત્વમાં, એટલે કમ્પ્લીટલી બ્લાઇન્ડ, નો વે ટુ ફાઇન્ડ. સ્વામી વિવેકાનંદ કહે છે કે આપણા ભાગ્યના રચયિતા આપણે જ છીએ. એટલે કે આપણે કહીએ છીએ કે હશે, મારી કિસ્મતમાં લખ્યું હશે તો મળશે, એવું નથી. આપણે પોતે આપણી કિસ્મત બનાવવી પડે. જો આપણે અત્યારે સારા કામ નહીં કરીએ તો ભવિષ્યમાં તો કંઈ થવાનું જ નથી. આપણને ખબર છે કર્મ સિદ્ધાંત, એટલે આપણે જેવું કામ કરશું તેવું જ આપણને મળવાનું છે. સ્વામી વિવેકાનંદ એની વાતો કહે છે. પછી સ્વામી વિવેકાનંદ કહે છે કે આપણને ખબર હશે કે એક ખૂબ જ ફેમસ એમનું લેક્ચર છે જેમાં એમને બધા જે ઓડિયન્સ હતા એમને લેડીઝ એન્ડ જેન્ટલમેનના જગ્યાએ માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ કરીને સંબોધ્યું હતું. એમાં તે કહે છે કે જો આપણે ધર્મમાં આવી યુનિટી આપણે શોધીએ, આવો સંપ શોધીએ, તો આપણે ધર્મ ખરેખર સિદ્ધ કરી લીધો છે. ધર્મ એટલે ધર્મમાં આપણે કંઈ શોધીએ તો આપણે સહેલાઈથી મળી જાય છે, પરંતુ જો આપણે એનામાં વધુ અંદર ડીપ જઈએ તો ધર્મ આપણને તેટલું ડીપ લઈ જાય છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે ધર્મનો કોઈ પાર નથી. ધર્મમાં આપણે જેટલું અંદર જઈએ તે આપણને તેટલું અંદર લઈ જાય છે. આધ્યાત્મિક બળદ એટલે એક જીવનમાં એક સફળતાનો પગલું આગળ લેવું, મીન્સ લેવલિંગ અ સ્ટેપ અહેડ. સ્વામી વિવેકાનંદ કહે છે કે જ્યારે આપણે ધર્મની વાતો કરીએ ત્યારે આમ વિચારીએ છીએ કે ધર્મમાં આપણે બધા કર્મો કરશો કે ભગવાનની ભક્તિ કરશું, પૂજા અર્ચના કરશું તો આપણને મોક્ષ મળી જશે. પરંતુ સ્વામી વિવેકાનંદ કહે છે કે આપણે આ સાધનો મોક્ષ મેળવવા માટે નથી કરતા. આપણે તો ભગવાન પાસે મોક્ષ માગીએ છીએ, પરંતુ મોક્ષ આપનારો કોણ છે? ભગવાન જ છે. તો આપણે આ કર્મો કરશું તો આપણને મોક્ષ મળી જવાનો છે? નહીં. આપણે કર્મ એટલા માટે કરીએ છીએ કે ભગવાન ખુશ થાય, અને ભગવાન ખુશ થાય તો ભગવાનના થ્રુ આપણે સેલ્વેશન અટેન્ડ થાય. તો તે માટે જ સ્વામી વિવેકાનંદ કહે છે કે ક્યારેય પણ મોક્ષના માટે કોઈ આધ્યાત્મિક કાર્ય ન કરવું, હંમેશા ભગવાનને રાજી કરવા માટે આધ્યાત્મિક કાર્ય કરવું. સ્વામી વિવેકાનંદ એકવાર વોશિંગ્ટન ડીસીમાં એમનું પ્રવચન હતું, ત્યાં કહે છે કે હેપીનેસ ઇઝ નોટ ધ ગોલ ઓફ રિલિજિયન, કે આપણે ખુશી એ ધર્મનું એક ધ્યેય નથી. આપણે ફાઇન્ડિંગ ધીસ ટાઈપ ઓફ યુનિટી ઇઝ ધ ગોલ ઓફ રિલિજિયન. એટલે આ જાતનો સંપ છે તે શોધવું એ ધર્મનો સૌથી મોટો ધ્યેય છે. આવા તો ઘણા બધા લેક્ચર્સ છે જેમાં સ્વામી વિવેકાનંદે ધર્મની વાતો કહી છે. ત્યારબાદ સ્વામી વિવેકાનંદે ધર્મ કેવી રીતે સારી રીતે પાળવો કહ્યું છે. આપણે કેવી રીતે ધર્મ
ના થ્રુ સક્સેસફુલ થઈ શકીએ છીએ, સફળ થઈ શકીએ છીએ. આપણે જોઈએ છીએ કે ઘણા બધા લોકો સંન્યાસ લઈ લે છે અને ભગવાનની ભક્તિ કરવા જતા રહે છે. તો સ્વામી વિવેકાનંદ કહે છે કે આ કેમ બધું સંન્યાસ લઈને ભગવાનની ભક્તિ કરવા જતા રહે છે? બિકોઝ ધે વોન્ટ ટુ અવોઇડ મટેરિયલિસ્ટિક થિંગ્સ. એટલે કે જેટલી બી ભોગવિલાસની બધી વસ્તુઓ છે એ અવોઇડ કરીને ફક્ત ભગવાનમાં સંલગ્ન થવા માટે લોકો સંન્યાસ લે છે. સ્વામી વિવેકાનંદ કહે છે કે આપણે સંસારી થઈને પણ ભગવાનની ભક્તિ સારી રીતે કરી શકીએ છીએ. ફક્ત એમાં અંતર એ છે કે આપણે ભોગવિલાસની વસ્તુઓમાં વધારે ધ્યાન આપીએ છીએ. સ્વામી વિવેકાનંદ કહે છે કે મોજ મસ્તી કરવી જોઈએ. મનુષ્ય ખુશ રહેવા માટે પણ આ બધી વસ્તુ જરૂરી છે, પરંતુ જો આપણે તેનામાં લીન થઈ જઈએ, તેનો દુરુપયોગ કરીએ તો તે સારું નથી. સ્વામી વિવેકાનંદ કહે છે કે નોલેજ એટલે આ બધો જ્ઞાન એ આધ્યાત્મિક જ્ઞાન શોધવું એ તો કોઈ સહેલું નથી. કોઈ ગુરુ આપણી મદદ કરે તો જ આપણાથી આધ્યાત્મિક જ્ઞાન શોધાય છે. અને આધ્યાત્મિક જ્ઞાન એ એવું જ્ઞાન છે જે આપણે ફક્ત લઈ નથી શકતા, પરંતુ બીજાને આપી શકીએ છીએ. પરંતુ તે પણ એક ઇફેક્ટિવ મેનરમાં, કે આપણને જો આધ્યાત્મિક વસ્તુ સારી રીતે સમજાય તો આપણે બીજાને એક્ઝામ્પલ્સ આપીને ઉદાહરણ આપીને સમજાવી શકીએ. તો તે રીતે આપણો બી વિકાસ થાય અને સામેવાળાને પણ સમજ પડે કે અધ્યાત્મ શું છે, વોટ ઇઝ ધ રિલિજિયન. સ્વામી વિવેકાનંદ કહે છે કે ધર્મમાં કંઈ શોધવું એટલે કંઈ એવું શોધવું જે આપણી સમજની પરે છે. આપણે ધર્મમાં કંઈ પણ શોધીએ તો આપણે એના શાસ્ત્રો વાંચીએ, પછી ધર્મગુરુઓના પ્રવચન સાંભળીએ, આવી બધી ઇન્ફોર્મેશનલ વસ્તુઓ જોઈએ. પરંતુ આપણે જેમ જેમ વસ્તુ જોતા જઈએ તેમ તેમ આપણને ખબર પડે છે કે ધર્મનો તો અંત આવતો જ નથી. તે માટે સ્વામી વિવેકાનંદ કહે છે કે આપણે જેટલું ધર્મમાં જશું તેટલું ધર્મ આપણને અંદર લઈ જશે. આપણે જેટલું ધર્મ પાસે જ્ઞાન માંગશું, ધર્મ આપણને તેટલો જ્ઞાન આપશે. હવે તો ઘણા બધા લેક્ચર્સ છે, આપણે એ સમજવા જઈએ તો દિવસો નહીં, મહિના નહીં, વર્ષો લાગી જશે. તે માટે જ હું મારું વક્તવ્ય અહીં સમાપ્ત કરું છું. સર્વને ધન્યવાદ. ખૂબ જ સરસ સોહમ. આટલા શોર્ટ ટાઈમમાં આટલું સરસ સ્વામી વિવેકાનંદ વિશે આપણને માહિતી આપી છે, એના માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય. ઇનફેક્ટ એમની બર્થડે છે ને 12th જાન્યુઆરી, એ દિવસે આપણે નેશનલ યુથ ડે પણ સેલિબ્રેટ કરીએ. એક્ઝેક્ટલી. અને તમને બધાને તો ખબર જ છે ને સ્વામી વિવેકાનંદ કેટલું વાંચતા. હા ને, એની બધી સ્ટોરી સાંભળીએ છે ને કે તો બુકને ખાલી આમ કરી જતા એટલે વંચાઈ જતી. એટલું તો ખબર નહીં, પણ ખાસું ફાસ્ટ વાંચતા. અને કહેવાતું એમને શ્રુતિધર કહેતા, એટલે કે જેની પ્રોડિજિયસ મેમરી હોય ને, એટલે જે બી બુક વાંચ્યું, એમને આ લાઇબ્રેરીની ધારો કે બધી બુક્સ વાંચી છે અને એમને બધું જ યાદ બી હોય. ઓકે. અને એ છે ને, હું તમને કહું, આપણે બધા ભાગવદ્ ગીતા, રામાયણ, ઓકે, એ તો બધું વાંચતા જ, ઉપનિષદ, વેદ, એ તો બધું વાંચતા જ. એની સાથે બીજું એ શું વાંચતા? વેસ્ટર્ન ફિલોસોફીની બુક્સ, ડેવિડ હ્યુમ, ઇમેન્યુઅલ કાન્ટ, આર્થર શોપનહોર, સ્ટુઅર્ટ મિલ, ચાર્લ્સ ડાર્વિન, એ પણ બધું એ વાંચતા. ઇનફેક્ટ એમની બુક્સ એ ટ્રાન્સલેટ કરતા. એક ઓથર છે હર્બર્ટ સ્પેન્સર, એમને ઇવોલ્યુશન જે થિયરી છે એના ઉપર બુક વાંચી હતી ઇન જર્મન લેંગ્વેજ, એમને બહુ ગમી એન્ડ હી ટ્રાન્સલેટેડ ઇટ. ઓકે. તો એવી રીતના એ ખાલી ઇન્ડિયન જ એ વાંચતા એવું નથી, ઇન્ડિયન પણ વાંચતા, એની સાથે વેસ્ટર્ન ફિલોસોફી પણ વાંચતા, અને બધાનું સમન્વય થઈને એમને જે આપણને આ બધું આપ્યું છે ફિલોસોફી, તે એનું સમન્વય થઈને છે. તો એમની એક ફિલોસોફી પકડીએ છીએ તો એની પાછળ આપણને કેટલું બીજું નોલેજ મળે છે. રાઈટ. સો આઈ એમ વેરી હેપી કે આજે સોહમે સ્વામી વિવેકાનંદના વિશે વાત કરી. ચાલો હવે આપણે ફોરમ ઓપન કરી દઈએ ક્વેશ્ચન આન્સર માટે. તમે બધા રેડી છો તમારા ક્વેશ્ચન સાથે? ઓકે, લેટ્સ બિગિન. માઇક. કોણ પૂછશે પહેલો સવાલ? યસ બેટા.
પહેલાં છે ને તમારું નામ કહેજો, સ્કૂલનું નામ કહેજો અને પછી સવાલ કહેજો. ઓકે? અને છે ને તમે સવાલ પૂછો છો ને તો એ આપણા નિકુંજભાઈ છે એ જજ કરશે બેસ્ટ સવાલ અને બેસ્ટ માહિતી. એ ખાલી શિક્ષક જ નથી પણ આપણે ત્યાં યુવા વાર્તાલાપમાં પણ વાર્તાલાપ આપી ચૂક્યા છે. તો એકવાર એમના માટે તાળી થઈ જાય. ઓકે બેટા, સવાલ. મારું નામ અંકિત જગદીશ પવાર છે. હું શ્રી બાલપરી ઉચ્ચતર પ્રાથમિક વિદ્યાલયમાં ભણું છું. મારો સવાલ છે સોમભાઈના ખાતે. ધર્મ એટલે શું? સ્વામી વિવેકાનંદે શેના વિશે કીધું છે? તમારા વિચારો. સ્વામી વિવેકાનંદ કહે છે કે ધર્મ એટલે કોઈ એવી વસ્તુ જે આપણા સમાજની પરે છે, કે ધર્મને આપણે ક્યારે પણ એમ પરફેક્ટલી નહીં જાણી શકીએ. સ્વામી વિવેકાનંદ કહે છે કે ધર્મ એમ એકદમ વિસ્તૃત છે, આપણે આખું ધર્મ કવર કરી જ નથી શકતા. આપણે ધર્મમાં જેટલા અંદર જઈએ તેટલા જ ધર્મ આપણને અંદર લઈ જાય છે. તો સ્વામી વિવેકાનંદ કહે છે કે ધર્મ આપણી સમજની પરે છે. ધર્મને ક્યારેય કોઈ સિદ્ધ નથી કરી શકતું, પરંતુ જો આપણે ધર્મનો સારાંશ એટલે કે બધામાં સમ શોધવું, એ ધર્મનો સારાંશ કાઢી લઈએ એટલે આપણે ધર્મ સિદ્ધ કરી લીધો છે, એવું સ્વામી વિવેકાનંદ કહે છે. મારું નામ ધોળા શિવાની છે. હું બાયનવાદ ટાટા ગર્લ્સમાં અભ્યાસ કરું છું. હું સેજલથી સવાલ પૂછવા માંગુ છું. સુભાષચંદ્ર બોઝે કેટલી વખતે જેલ યાત્રા કરી હતી? તેમણે ઘણી વખત જેલની યાત્રા કરી હતી અને તેઓ આરોગ્યના માટે છૂટ્યા, પરંતુ લગભગ આમ આંકડો માંગો તો 11 વખત તેમણે જેલની યાત્રા કરી છે. મારું નામ પીયુષ જનતા છે. હું બીએડ તારીખમાં ભણું છું. મારો સવાલ છે ક્રિસ્તી વેતાળ એટલે શું અને વેતાળ કોનો હતો તે તમારા વિચારો શું? વેતાળ એટલે કે ભૂત થાય છે, તે સાદી ભાષામાં ભૂત થાય છે. મારું નામ ભૂતેન્દ્ર કુલદીપ કુમાર છે. હું શ્રી બાલપરી ઉચ્ચતર પ્રાથમિક વિદ્યાલયમાં ભણું છું. મારો સવાલ કલી સાથે છે કે તમે તમારી જે આ
મુજબ આપણા 12 પ્રવાસીઓ જીવનમાં 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 11મું મન અને 12મો આત્મા છે. મારું નામ ગૌતમ અનિલા મીઠુભાઈ છે. હું સંદીપ દેસાઈ પ્રાથમિક શાળામાંથી આવી છું. મારો સવાલ કરી શકે છે. બિલ્લી ભક્તિ કેવી હતી? બિલ્લી ભક્તિ નિષ્કામ હતી. તેને ભગવાન શંકર પાસે કંઈ જોતું ન હતું. નમસ્તે, મારું નામ પટેલ નિધિ હરેશભાઈ છે. હું સંદીપ દેસાઈ પ્રાથમિક વિદ્યાલયમાંથી આવી છું. મારો સવાલ કરી શકે છે. શિવજીની આંખ નીકળી ત્યારે શેઠો અને દેવે શું કર્યું? શિવજીની આંખ નીકળી ગઈ હતી ત્યારે શેઠે માણસોને બોલાવીને બજારમાંથી લાવવા કહ્યું હતું અને ભીલે પોતાની આંખ કાઢીને લગાવી હતી. મારું નામ રાહુલ સુરેશભાઈ ગોહિલ છે. હું સોમભાઈને પ્રશ્ન પૂછવા ઈચ્છું છું કે સ્વામી વિવેકાનંદનું અવસાન કેટલા વર્ષમાં થયું અને કેમ? સ્વામી વિવેકાનંદનું અવસાન થોડો યંગ એજમાં જ થઈ ગયું હતું, કેમ કે એમને એક ડિસીઝ હતો જેના લીધે, એટલે ત્યારે અત્યારે જેવું કોરોના વાયરસ આવ્યું તે રીતે જ એમને બી એક ડિસીઝ હતો અને તેમના લીધે એમનું મૃત્યુ થયું હતું. કેમ કે નવું આવ્યું હતું ત્યારે એનો કોઈ ઈલાજ પણ નહોતો અને ત્યારે સ્વામી વિવેકાનંદ ભારતમાં હતા અને ભારતમાં ત્યારે એ ટાઈમે નવું અંગ્રેજો એ બધા આવ્યા હતા, એટલે નવું જ હતું બધું, એટલે વધારે હેલ્થ કેર ફેસિલિટીઝ પણ નહોતી. મારું નામ કાવ્ય જયકુમાર દેવાડી છે. હું શ્રી બાલપરી ઉચ્ચતર પ્રાથમિક વિદ્યાલયમાં ભણું છું. મારો પ્રશ્ન સોમભાઈ સાથે છે કે શું સંન્યાસ કર્યા વગર ભગવાનને પ્રસન્ન ન થઈ શકે? સ્વામી વિવેકાનંદ તે જ કહે છે કે સંન્યાસ લેવા વગર પણ આપણે ભગવાનને પ્રસન્ન કરી શકીએ છીએ, પરંતુ આપણે એના માટે ભોગવિલાસની વસ્તુ એટલે મટેરિયલિસ્ટિક થિંગ્સને આપણે સાઈડમાં મૂકવું પડે. એટલે આપણે જેમ ટીવી જોઈએ છીએ, મોબાઈલ જોઈએ છીએ, આમ બહારની ખાણીપીણીઓ ખાઈએ છીએ, એ તો બહારની ખાણીપીણીઓ એ બધું ચાલે, બટ ટીવી, મોબાઈલ તે બધું આપણને ભગવાનમાંથી ધ્યાન એના તરફ ખેંચે છે. તો આપણે સ્વામી વિવેકાનંદ તે જ કહે છે કે આપણે જે બી આવી ભોગવિલાસની વસ્તુઓ છે તેનાથી ધ્યાન અલગ કરીને આપણે જો ભગવાનની ભક્તિ એમ દ્રઢ નિષ્ઠાથી કરીએ તો આપણને સંન્યાસ લેવા વગર પણ મોક્ષ મળી શકે છે. મારું નામ છે ભારત દીક્ષિતભાઈ ડરને. મેં બીએ પરીખ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. મારો સવાલ સોમભાઈ સાથે છે. તો મેં કહેવા માંગુ છું કે આધ્યાત્મિકતા કોણ શોધી આપે છે, કઈ રીતે? આધ્યાત્મિકતા તો ઘણા લોકો શોધી આપે છે, બટ મેઇન ગુરુ છે. આધ્યાત્મિક ગુરુ આપણને આધ્યાત્મિક જ્ઞાન સાથે એનો સાર પણ સમજાવે છે. તે માટે સૌથી મેઇન આધ્યાત્મિક ભક્તિ જે આપણને સમજાવે છે તે આધ્યાત્મિક ગુરુ છે. મારું નામ આરંભ પટેલ છે. મારો ક્વેશ્ચન સેજલ દીદી છે કે સુભાષચંદ્ર બોઝજી એમના ઘરેથી કેમ ભાગી ગયા હતા? તેઓ પોતાના ઘરેથી ભાગ્યા હતા કારણ કે તેઓને ખરેખર પહેલાં તો યોગ્ય ગુરુ મળતા ન હતા. તેઓ ઈચ્છતા હતા કે તેઓને પણ યોગ્ય ગુરુ મળે અને તેઓ પણ શાંતિની શોધમાં હતા. તે માટે તેઓએ ઘણીવાર પ્રાર્થનાને એવું કર્યું છે, જે મેં મારા વક્તવ્યમાં કહ્યું કે લોકોને લાગ્યું કે તેઓ સાધુ સંત બનવા ઈચ્છે છે અને હિમાલય ચાલ્યા ગયા છે. તે તેઓ પોતાના બાળપણથી તેઓ લોકોએ જોઈને પછી કહ્યું છે. મારું નામ કૃષ્ણ તંત્ર છે. હું બીએ પરીખમાં ભણું છું. મારા સવાલ છે સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ ક્યારે, ક્યાં અને કેમ થયું હતું? સરકારે જણાવ્યું હતું કે તેમનું મૃત્યુ એક પ્લેન ક્રેશના દ્વારા થયું હતું, જ્યારે તેઓ જાપાનથી પાછા અને મતલબ કે જાપાનથી નહીં પરંતુ કોઈ યુરોપિયન દેશ કે બાહ્ય દેશમાંથી પાછા આવતા હતા ત્યારે તેમનું પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. પરંતુ પુસ્તકમાં એવું લખાયું છે કે એવા ઘણા બધા લોકો હતા અને યુવાનો હતા કે જે તેમના મૃત્યુને સત્ય ન માનતા હતા. 2011માં એક પત્રકારે લખ્યું હતું કે અયોધ્યામાં તે પૂજારી તરીકે હતા એક
તેવું એ પુસ્તકમાં કંઈ પણ સિદ્ધ કરવામાં આવ્યું નથી. निकुंज सर, તમે સવાલોની ઊંડાઈ જુઓ છો? यहाँ पे सब छोटा पैकेट बड़ा धमाका है. તમે રેડી છો સર અનાઉન્સ કરવા માટે? ઓકે ઓકે, તો આપણે ત્યાર સુધી ઓર એક સવાલ લઈ લઈએ. મારું નામ ડૉક્ટર પ્રિયંશી છે. હું શ્રી બાલપરી વિશ્વવિદ્યાલયમાં ભણું છું. મારો સવાલ ક્રિશભાઈ છે કે તમે આટલી બધી પુસ્તકોમાંથી વેદાળ પચીસ કેમ પસંદ કર્યો? એ મેં પહેલાં વાંચેલી હતી. જે નિકુંજ સર છે એમની જોડે એક દિવસે અમારા ટ્યુશનમાં એમને વાર્તાનો એક કાર્યક્રમ રાખ્યો હતો. તેમાંથી મને એ પુસ્તક ગમી ગઈ હતી, તેથી મેં પુસ્તક લીધી. અને એ પુસ્તકમાં 25 વાર્તાઓ છે. તમે એમાંથી 3 બ્રાહ્મણની યુવાન કથાઓ છે. તે આખી પુસ્તક અડધી પુસ્તક મેં વાંચી હતી. તેમાંથી મને તે વાર્તા મને ગમી ગઈ હતી, તેથી મેં લીધી હતી. પહેલી હતી પણ તે અહીંયા કહેવા લાયક નહીં હતી, એટલા માટે. પાછી એક વસ્તુ નથી સમજ નથી પડતી મને. હું પણ પહેલા તો તે ભારતમાં પાકિસ્તાની હુમલા થતા છે તેને હું રોકવા ચાહું છું. વાર્તા પ્રમાણે જઈએ તો સાધુને પહેલા રાજા તરીકે હું હોઉં અને પેલા વેતાળ મને કહે તો આપણે મન પર કંટ્રોલ કરવું પડે. પહેલા વિચારો નહીં આવવા જોઈએ આપણને. આપણો ફાયદો કા જોતો છે? આપણે તો સાધુને આપવાના હતા ને વાર્તા પ્રમાણે. તમને શું લાગે છે કયા સવાલને બેસ્ટ ક્વેશ્ચન મળશે? તમને કયો સૌથી સારો સવાલ લાગ્યો તો? બધાને પોતાનો જ સવાલ સૌથી સારો લાગ્યો? સૌથી સારી માહિતી તો બેટા તે આપી. ગુડ થિંકિંગ, વેરી ગુડ. ચાલો આપણે ગેસવર્ક કરીએ એના કરતા સરને જ અહીંયા ઇન્વાઇટ કરીએ. નિકુંજ સર માટે એક વાર તાલી. ગુડ મોર્નિંગ એવરીવન. ખરેખર મને ઘણી વખત અફસોસ થાય કે હું જ્યારે નાનો હતો ત્યારે મને કેમ આવી ઓપોર્ચ્યુનિટી નથી મળી. બાકી અત્યારે તો ખબર નહીં કયા લેવલ પર પહોંચી ગયો હતો. કેમ કે જ્યારે પણ આપણા વર્ગમાંથી કોઈક આપણો ફ્રેન્ડ અહીંયા આવતો હોય ને તો આપણને થાય કે યાર મારે જવું છે. અને એ જે મનમાં જ્યારે આવી જાય ને ત્યારે આપણે ત્યાં કેમ નહીં પહોંચી શકું. જે રાઈટ ક્વેશ્ચન થવો જોઈએ કે આ લોકો કરી શકે તો હું કેમ નહીં. અને જ્યારે આ પ્રશ્નના જવાબની યાત્રા તમારી જ્યારે શરૂ થાય ને ત્યારે એક પછી એક તમારા પડાવ બધા પાર પડવાના શરૂ થઈ જાય છે. એટલે કહેવાય ને કે જે તમને રાઈટ ક્વેશ્ચન થવો જોઈએ દરેક વિદ્યાર્થીના મનમાં, એ રાઈટ ક્વેશ્ચન જ તમારી જીવનની યાત્રા શરૂ કરી દેતું હોય છે, જે તમને સફળતા સુધી પહોંચાડી દે છે. એટલે
તમારા પ્રશ્નો જેટલા મૌલિક અને જેટલા સાચા હોય, જેમ કે ઘણા પ્રશ્નો થાય પણ અમુક પ્રશ્ન એવા હોય કે જેનો કોઈ ધળ માથું હોય જ નહીં, એટલે રાઇટ ક્વેશ્ચન વિથ રાઇટ ડાયરેક્શન એ બહુ અગત્યનું છે. ઘણા બધા પ્રશ્નો મેં સાંભળ્યા અને જે આ લોકોએ ઓન ધી સ્પોટ જવાબ આપ્યા છે વાકઈ કાબિલે તારીફ છે. કેમ કે જ્યારે તમારી સામે આટલા બધા પ્રશ્નો પૂછવાવાળા હોય અને એનો જવાબ આપવો ડર્યા વગર એ ખૂબ સારી બાબત કહેવાય, ગર્વની બાબત કહેવાય એમના માટે કે એ અહીંયા ઊભા રહીને બોલી શકે છે. હવે એની અંદર મને જે સૌથી શ્રેષ્ઠ પ્રશ્ન લાગ્યો છે તે ખાસ સ્વામી વિવેકાનંદ જે કહેવાય ને કે આધ્યાત્મિક દ્રષ્ટિએ તમે જો એને વાંચો ને તો એ ખૂબ ગહન છે. એમને રાઇટ ક્વેશ્ચનથી તમારે એને સમજવા પડે. જ્યારે એ પ્રશ્ન પૂછાયો છે કાવ્ય દેવાણી, એમણે પ્રશ્ન બહુ સરસ પૂછ્યો કે શું સંન્યાસ વગર ભગવાન કે મોક્ષની પ્રાપ્તિ ન થઈ શકે? આ પ્રશ્ન જ એ પોતાનામાં એટલો મોટો પ્રશ્ન છે કે એનો જવાબ મેળવતા મેળવતા ઘણા લોકોની આખી જિંદગી વહી જાય છે, છતાં એને પ્રશ્ન નથી મળતો. અને સંન્યાસ લેવો કે સંસારમાં રહેવું એની જ માયાજાળમાં એટલા અટવાઈ જાય છે કે ભગવાનને ભૂલી જાય છે અને મોક્ષ તો સાઈડ પર જ રહી જાય છે. તો આ પ્રશ્ન એની અંદર જ એટલો મોટો પ્રશ્ન છે કે જો એની યાત્રા તમારી શરૂ થઈ જાય તો નક્કી તમને ક્યારેક ને ક્યારેક તો તમને એનો જવાબ મળી જ જતો હોય છે. તો શ્રેષ્ઠ પ્રશ્ન મને આ લાગ્યો છે. શ્રેષ્ઠ જવાબ જે લાસ્ટ મિનિટ્સની અંદર જે ઓન ધી સ્પોટ જે ફાયર થઈ એની અંદર જે એક છોકરીએ મસ્ત જવાબ આપ્યો કે જો તમને વેતાળ પ્રસન્ન થઈને તમને કોઈક વરદાન માંગવાનું કહે તો તમે કયું વરદાન માંગો? અને સૌથી મોટી ક્રાઇસિસ કહેવાય ને આ છે કે આપણે મંદિરમાં જઈએ પણ ભગવાનની સામે માંગવું શું એ જો ન ખબર હોય ને તો બ્લેન્ક થઈ જવાય, ખ્યાલ જ નહીં આવે શું કરવું. તમારી પાસે એટલું બધું તમને આપવા રેડી હોય ભગવાન પર, તમને ક્લિયર જ નહીં હોય કે મારે શું જોઈએ છે. તો ત્યારે એક છોકરીએ બહુ સરસ જવાબ આપ્યો કે અત્યારે જે ભારત પાકિસ્તાનની અંદર યુદ્ધ થાય છે હું એને અટકાવવા માંગુ છું. એ નામ મને નથી ખ્યાલ પણ એ કોણે જવાબ આપ્યો હતો? શું નામ તમારું? ગુપ્તા એન્જલ. મને એનો જવાબ સર્વશ્રેષ્ઠ આપ્યો કે કોઈકની આવી ઈચ્છા છે દેશભક્તિ માટે કે દેશને માટે, એ ખરેખર તો આખા દુનિયા માટે એક ઉદાહરણ પૂરું પાડે છે કે દુનિયાની અંદર એ શાંતિ લાવવા માંગે છે. તો આ જ હતા શ્રેષ્ઠ પ્રશ્ન અને શ્રેષ્ઠ જવાબ. થેન્ક યુ. સર તમારા હાથે સ્ટુડન્ટ્સને નામ લખેલા છે એ રીતે જ. ક્રિશ આવો ને પ્લીઝ. ક્રિશ બેટા ઉપર આવો. સર કનિષા. કનિષા સેજલ. સોહમ. થેન્ક યુ સો મચ સર. થેન્ક યુ સો મચ નિકુંજ સર. તો હવે આપણે આજના આ સેશનના એન્ડ પર આવી ગયા છે. મારી પાસે તો આખો એક પાનો હતો એક્સ્ટ્રા ઇન્ફોનો, હવે હું ક્યારે શેર કરીશ? પણ કંઈ વાંધો નહીં, આપણે છે ને નેક્સ્ટ સેશનમાં પાછા મળીએ ઓર 4 વક્તાઓ ઓર 4 પુસ્તકો સાથે. હા ને, આવી રીતના ક્વેશ્ચન આન્સર કરીશું ઓર માહિતી જાણીશું. કરેક્ટ છે? પણ આજનો સેશન જુઓ કેટલો સરસ હતો. પહેલાં આપણે વિઝડમની વાત કરી, પછી પેટ્રિયોટિઝમની વાત કરી, પછી આપણે સ્પિરિચ્યુઅલ થિંકિંગની વાત કરી. એવી રીતના કેટલો સરસ આર્ક બનાવ્યો છે આપણે, રાઈટ? અને એક બહુ સરસ વસ્તુ મેં શું નોટિસ કરી ખબર છે? અહીંયા 4 વક્તાઓ બેઠા છે ને, તો એમાં એ લોકો સેજલ અને કનિષા શેર કરતા હતા કે જો આ બુક મેં વાંચી છે ને બહુ સરસ છે, તું પણ વાંચજે. રાઈટ? આપણે અહીંયા એટલા માટે જ તો છીએ કે એ લોકોએ તો એ લોકોની રીડિંગ જર્ની સ્ટાર્ટ કરી દીધી છે. તમે પણ આઈ એમ શ્યોર કરી જ દેશો. તો તમે કરો, તમારા ફ્રેન્ડ્સોને કરાવો, રાઈટ?
જેમ તમે આવ્યા છો ને લાઇબ્રેરીમાં, તમારા ફ્રેન્ડ્સને, તમારા મમ્મી પપ્પાને, ફેમિલીને, ઘરે કોઈ ગેસ્ટ આવે તો એ બધાને પણ લઈ આવવાનું લાઇબ્રેરીમાં, રાઈટ? કેમ કે લાઇબ્રેરી કેવી છે ખબર? આપણે ગંગા નદીમાં આપણી ટચલી આંગળી પણ અગર સોક કરીશું તો આપણું ભલું જ થવાનું છે. લાઇબ્રેરી એવી જગ્યા છે કે તમે થોડીક વાર માટે પણ આવશો ને તો કંઈક નવું, કંઈક સારું શીખીને જશો. તો હવેથી આપણે એવું કરીશું. યસ, બધા ફ્રેન્ડ્સોને લાવજો. ઓકે, હું આ સેશન એન્ડ કરીશ. બધા જ સ્કૂલ, બધા જ પ્રિન્સિપલ્સ, બધા જ ટીચર્સ, બધા સ્ટાફ, બધા વક્તા, શ્રોતા અને આપણી આખી ઓનલાઈન ઓડિયન્સને થેન્ક યુ કહીને. કીપ રીડિંગ, કીપ થિંકિંગ. અસ્તુ.